મોદીની ઇઝરાયેલ મુલાકાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલ અવીવ પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા ચર્ચાઓ થશે. અનિલ અંબાણીની મિલકત જપ્ત. ઈડીએ મુંબઈમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું 3,700 કરોડનું ઘર જપ્ત કર્યું છે, જે ફેમા હેઠળની મોટી કાર્યવાહી ગણાય છે. ચાર્ટર પ્લેન ક્રેશ બાદ કડક નિયમો. રાંચીમાં ચાર્ટર પ્લેન ક્રેશ થયા બાદ ભારત સરકાર સક્રિય થઈ છે. હવે ચાર્ટર ઓપરેટરો માટે સલામતી રેન્કિંગ ફરજિયાત કરવામાં આવશે. રાજકોટ સિવિલની બેદરકારી. કમળાની પીડાતી 18 વર્ષની યુવતીને હોસ્પિટલે બ્લડ કેન્સરનો ખોટો રિપોર્ટ આપતા હોબાળો મચ્યો. રિપોર્ટ ખરેખર 40 વર્ષીય અન્ય મહિલાનો હતો. વિધાનસભામાં હંગામો. દિલ્હી એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન મામલે ગુજરાત વિધાનસભામાં ઋષિકેશ પટેલે આકરા પ્રહારો કર્યા અને વિપક્ષના વલણની ટીકા કરી. ખાસ ટ્રાફિક ડ્રાઈવ. રાજ્યમાં વધતા અકસ્માતો અટકાવવા આજથી 10 માર્ચ સુધી પોલીસ વડાના આદેશથી હેલ્મેટ, રોંગ સાઇડ અને લાયસન્સ ચેકિંગની મેગા ડ્રાઈવ શરૂ થઈ છે. અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં મુક્તિ. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુ પક્ષીઓ માટે જીવદયાનું કામ કરતી સંસ્થાઓને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં નકલી પનીર જપ્ત. સુરતના પુણા ગામમાં એસઓજી અને ફૂડ વિભાગે દરોડા પાડી 329 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો અને તપાસના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા. બોર્ડ પરીક્ષાની તૈયારીઓ. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓએ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા નિહાળી. ડીઓ દ્વારા સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં રાહત. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં બહારના પ્રવાસીઓ માટે પરમિટ લેવાની જટિલ પ્રક્રિયામાં મુક્તિ આપતી નવી નોટિફિકેશન જાહેર કરી છે. માવઠાની આગાહી. હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું. વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા. અગ્નિ અકસ્માત. દિલ્હીથી લેહ જઈ રહેલા વિમાનમાં ટેક ઓફ સમયે આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. રાજકોટ ડિમોલિશન. જંગલેશ્વર વિસ્તારમાં બીજા દિવસે મેગા ડિમોલિશન. ગેરકાયદે બંગલાઓ પર બુલડોઝર ફેરવાયા. અમદાવાદ બર્થડે. અમદાવાદના 607 વર્ષ પૂર્ણ થતા ગુરુ માણેકનાથના આશીર્વાદ સાથે સ્થાપના દિવસની ઉજવણી. તથ્ય પટેલ કેસ. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં વધુ એક સાક્ષીએ કોર્ટમાં તથ્ય પટેલને ઓળખી બતાવ્યો. ખેડૂત આંદોલન. બટાકાના ભાવ ગગડતા ગેનીબેન ઠાકોર અને પાલ આંબલિયાએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી. નકલી નોટ રેકેટ. વડોદરાના સાવલી પાસેના આસોજ ગામમાંથી નકલી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું. 2ની ધરપકડ. આપ નેતા પર હુમલો. ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલ પર અજાણ્યા શખ્સોનો હુમલો. વેદાંત સ્કૂલ વિવાદ. અમદાવાદમાં મંજૂરી વગર સ્કૂલ ખસેડવા બાબતે બીઓએ નોટિસ ફટકાર્યા બાદ સંચાલકોની સ્પષ્ટતા. ડીપફેક અરજી. એઆઈ અને ડીપફેકના દુરુપયોગ મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી. રાજ્ય સરકારને નોટિસ. તાપી અકસ્માત. વિસરવાડી હાઈવે પર ગુજરાત પાસિંગની કારને અકસ્માતમાં 2 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. મોરબી રેસ્ક્યુ. એપાર્ટમેન્ટના 3જા માળે બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યુ કર્યું. દાહોદ ટ્રેજેડી. કુવામાં માસૂમ ભાઈ બહેનની લાશ તરતી મળતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. અમરેલી વિરોધ. સિવિલમાં મહિલાના મોત મામલે દેવી પૂજક સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી કલેક્ટરને રજૂઆત કરી. ગાંધીનગર ટ્રેન દુર્ઘટના. ટ્રેન નીચે આવી જતા યુવતીનું કરુણ મોત. પોલીસ આત્મહત્યા કે અકસ્માત અંગે તપાસમાં. પાટણ ફરિયાદ. કે શ્યામ બિલ્ડિંગને ગેરકાયદે પરમિશન આપવા બદલ ચીફ ઓફિસર સામે ભાજપની પોલીસ ફરિયાદ. સુરત કાર ચોરી. સૂર્યોદય કોમ્પ્લેક્ષમાંથી હાઈટેક પદ્ધતિથી ફોર્ચ્યુનર કારની ચોરી. તસ્કરો સીસીટીવીમાં કેદ. કાર્ડ લેસ વોટ્સએપ. ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખવાથી વોટ્સએપ બંધ થઈ જશે તેવા નવા ટેક સમાચારની ચર્ચા. સોનાના ભાવ. વૈશ્વિક બજારોની અસરને કારણે સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો.
T20 વર્લ્ડ કપ 2026 ના વર્લ્ડ કપના શેડ્યુલમાં ફેરફારની અટકળો, ભારતીય ક્રિકેટ ચાહકોમાં ચર્ચા. હોળાષ્ટકનો પ્રારંભ. ગઈકાલથી હોળાષ્ટક શરૂ થતા શુભ કાર્યો પર બ્રેક લાગશે, મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના. શેરબજાર ઠગાઈ. અમદાવાદમાં શેરબજારમાં રોકાણના નામે 1.5 કરોડની છેતરપિંડી, બેંક કર્મચારીઓની સંડોવણી. વિધાનસભા સત્ર. ગુજરાત વિધાનસભામાં પૂરક માંગણીઓ પર ચર્ચા અને વિપક્ષનો વિવિધ મુદ્દે હોબાળો. ચંદ્રગ્રહણ. હોળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકા જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો. કેરળનું નામ બદલાશે. કેરળ સરકાર રાજ્યનું નામ સત્તાવાર રીતે કેરમ કરવા માટે કેન્દ્રને દરખાસ્ત મોકલશે. મોદી ઇઝરાયલ ડીલ. પીએમ મોદીના આગામી ઇઝરાયલ પ્રવાસ દરમિયાન ઐતિહાસિક સંરક્ષણ સોદો થવાની શક્યતા. ઝારખંડ પ્લેન ક્રેશ. દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ઝારખંડમાં ક્રેશ થઈ, સવાર તમામ 7 લોકોના મોત. યુવા કોંગ્રેસ ધરપકડ. એઆઈ સમિટમાં વિરોધ પ્રદર્શન કરવા બદલ યુવા કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુની ધરપકડ. ટ્રમ્પની ધમકી. બ્રિક્સ દેશો પર ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીથી વૈશ્વિક બજારમાં ચિંતાનું મોજું. કેરળ સ્ટોરી 2 વિવાદ. ફિલ્મ ધ કેરળ સ્ટોરી 2 ના ટીઝર સામે વિરોધ વધતા મેકર્સ દ્વારા ટીઝર પાછું ખેંચાયું. આંધ્રપ્રદેશ દૂધકાંડ. ભેળસેળ યુક્ત દૂધ પીવાથી 4 લોકોના મોત, 12 હોસ્પિટલમાં, સરકારે સહાય જાહેર કરી. નક્સલ સરેન્ડર. તેલંગાણામાં ટોચના માઓવાદી નેતા દેવજીએ આત્મસમર્પણ કર્યું, સુરક્ષા દળોની મોટી સફળતા. તમિલનાડુ રોડ રેજ. ડીએમકે નેતાના પુત્રએ કારથી પરિવારને કચડ્યો, એકનું મોત થતા રાજકારણ ગરમાયું. લખનૌ યુનિવર્સિટી વિવાદ. કેમ્પસમાં નમાઝ પઢવા બાબતે બજરંગ દળનો વિરોધ, સુરક્ષા વધારી દેવામાં આવી. મહારાષ્ટ્ર અકસ્માત. વિસરવાડી હાઈવે પર ભયાનક અકસ્માત, ગુજરાત પાસિંગની ગાડીનો કચ્ચરઘાણ નીકળ્યો. હડકવાનો ડર. મહારાષ્ટ્રમાં હડકવા થવાના ડરથી એક યુવાને જીવન ટૂંકાવ્યું, આરોગ્ય તંત્ર દોડતું થયું. લખનૌ મર્ડર. કરિયરના તણાવમાં પુત્રએ પિતાની હત્યા કરી લાશના ટુકડા કર્યા, બહેનની સામે જ વાર કર્યા. કર્ણાટક ભ્રષ્ટાચાર. કોન્ટ્રાક્ટર એસોસિએશને આરોપ લગાવ્યો કે રાજ્યના 30% ધારાસભ્યો ભ્રષ્ટાચારી છે. મુસલમાન મોહનલાલ. કેરળના સીએમ પિનારાઈ વિજયન અને અભિનેતા મોહનલાલનો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ. T20 વર્લ્ડ કપ અપસેટ. વેસ્ટ ઇન્ડીઝે ઝિમ્બાબ્વેને હરાવતા ભારત માટે સેમીફાઇનલના સમીકરણો જટિલ બન્યા. ભારત દક્ષિણ આફ્રિકા મેચ. વર્લ્ડ કપમાં 2 અજેય ટીમો વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલાની તડામાર તૈયારીઓ. સ્ટોક માર્કેટ અપડેટ. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 26 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો, રોકાણકારોના નાણાં ધોવાયા. જીઓના નવા પ્લાન. જીઓ દ્વારા 3 મહિનાના નવા સસ્તા પ્લાન લોન્ચ કરાયા, ટેલિકોમ ક્ષેત્રે સ્પર્ધા વધી. દિલ્હી લેહ ફ્લાઇટ. વિમાનના એન્જિનમાં આગ લાગવા છતાં પાયલટની સમયસૂચકતાથી સેંકડો મુસાફરો સુરક્ષિત. સીએમ નાયડુની સહાય. આંધ્રના મૃતકોના પરિવારોને 10 લાખની સહાય, દૂધ ડેરીઓ પર કડક તપાસના આદેશ. ગોર્જ કુરિયન ઉમેદવારી. કેન્દ્રીય મંત્રી ગોર્જ કુરિયન કાંજીરાપલ્લીથી વિધાનસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત. મુકુલ રોય નિધન. પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયના નિધન બાદ ટીએમસી અને બીજેપી વચ્ચે નિવેદનબાજી શરૂ. અવકાશ ક્ષેત્રમાં તક. ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ઇસરો અને સરકારે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી. રાજકોટ મેગા ડિમોલિશન. આજી નદીના પટ અને જંગલેશ્વર વિસ્તારમાં 1489 ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાયું, જે સૌરાષ્ટ્રનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે. હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત 17 જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા. ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. કોર્ટે અવલોકન કર્યું કે પતિ દ્વારા પત્નીને થપ્પડ મારવી એ દરેક સંજોગોમાં ક્રૂરતા ગણી શકાય નહીં. ભરતીની જાહેરાત. હર્ષ સંઘવીએ વિધાનસભામાં જાહેરાત કરી કે આગામી સમયમાં વિવિધ સરકારી કચેરીઓમાં 2 લાખ જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
વડોદરા એક્સપ્રેસવે અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેને વધુ પહોળો કરી 4 લેન બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી।